ફ્લેટ શરૂઆત બાદ બજારમાં હળવી ખરીદદારી જોવા મળી। નિફ્ટી 24,800ની ઉપર ટકી રહેવામાં સફળ। બેંક નિફ્ટીમાં પણ આજે ઉછાળો જોવા મળ્યો, જ્યારે ઇન્ડિયા વિક્સ 4%થી વધુ ઘટીને 14ની નીચે પહોંચ્યો। સતત 3 દિવસના ઘટાડા બાદ આજે સરકારી બેંકોમાં જોવા મળી ખરીદી। ઇન્ડેક્સ લગભગ 1% વધ્યો। રિયલ્ટી શેરોમાં પણ વધારો જોવા મળ્યો, જ્યારે ઓટો શેરમાં પણ બીજા દિવસે જોવા મળી તેજી। આઈટી ઇન્ડેક્સમાં મામૂલી દબાણ। બેંક એનબીએફસીઝ માટે પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ ધોરણો નિયમ સરળતાને કારણે પીએફસી આરઈસીમાં તેજી। પીએફસી 5% તો આરઈસીમાં 4%ની મજબૂતી। બંને ફ્યુચર્સમાં ટોપ ગેનર, જ્યારે ઇરડા પણ મજબૂત। મારન ભાઈઓના વિવાદ વચ્ચે આજે સન ટીવીમાં જોવા મળ્યો ઘટાડો। સ્ટોકમાં 4%થી વધુની વેચવાલી। 2003ના શેર હોલ્ડિંગ સ્ટ્રક્ચરને પુનઃ સ્થાપિત કરવાની માંગણી। 10 જૂને કલાનિધિ મારન સહિત 7 અન્ય લોકોને ફટકારાઈ હતી નોટિસ।